નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યભરમાં જે રીતે વરસાદી માહોલ યથાવત છે, રાજકોટ શહેર અને જિલ્લાના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ સહિત રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદે દસ્તક આપી છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે। માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજકોટની આ પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં વરસાદની આગાહી જે રીતે કરવામાં આવી હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ થોડીક જ વરસાદમાં ફરી એકવાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેર સહિત જિલ્લાઓમાં જે રીતે વરસાદના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। વાત કરવામાં આવી હતી, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે મેઘરાજા મન મૂકીને વરસશે, ત્યારે રાજકોટમાં પણ વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે। અત્યારે આપણે ટીવી 13 ની ટીમ છે માધાપર ચોકડી ખાતે આવી પહોંચી છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે કઈ રીતના પાણી ભરાય છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના અધિકારીઓ ઓફિસમાં બેસીને વાતો કરતા હતા કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। રાજકોટના જે જુદા જુદા મુખ્ય માર્ગો કહી શકાય, યાજ્ઞિક રોડ, કાલાવા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નક્કર કાર્યવાહી ન થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તે વાત નકારી શકાય નહીં। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ બોટવાણી, ટીવી 13 રાજકોટ।